આપણે એક આવું ફૂલ બનાવવું છે. આવું ફૂલ બનાવવું છે. કેવી રીતે બની શકાય હવે જોઈએ. પ્રથમ એક ચોરસ કાગળ લેવાનો, 10 બાય 10 સેન્ટીમીટરનો કાગળ લેવાનો અને ચોકડી પાડી દેવાની. ચોકડી પાડ્યા પછી આપણે એક વર્તુળ દોરી દેવાનું. એને ચારે બાજુ અડતું હોય એ રીતે આ કેન ત્રિજ્યા ગણીને પછી એને પગ કાપવાનો છે. આ રીતનો પગ કાપવાનો છે. આપણે કાપીશું અહીંથી આ સીધો પગ કાપી નાખશું. આ રીતે પગ કાપી નાખવાનો. આપણે કાપી નાખીએ એટલે આવો ભાગ થઈ જશે. આવો જ ભાગ થઈ જશે. આવો ભાગ થઈ જાય પછી એને વાળી દેવાનો. વાળ્યા પછી વચ્ચેથી પાછા ભાગ વાળવાનો. અને પછી આ બાજુ અને આ બે ભેગી કરવાની છે. આવી રીતે ભેગી કરવાની છે. આવી રીતે તો જો આ કાગળ છે, આ વાળી દીધો. આ કાગળ વળી ગયો. વળી ગયા પછી આપણે આ ભાગ વાળી દઈશું વચ્ચેથી. વાળ્યા પછી આ ભાગ વાળી દઈશું. એટલે આવો ભાગ થઈ ગયો. આવો થઈ જાય ને એટલે એક આવો એક લાલ કલરનો બીજા કલરનો અહીં ભાગ આપણે ચડી દેવાનો છે. અહીંયા આવો ટુકડો કાપીને ચોડી દેવાનો છે. આવી રીતે આવો પગ ચોડી દેવાનો છે. આ પગ ચોડી જાય પછી કાગળને થોડો અંદર વાળી દેવાનો છે. આ ભાગ વાળેલો છે, આ ભાગ વાળેલો છે. હવે આ ભાગ છે ને આખો અંદર લઈ જવાનો છે. આ રીતે જો આ લઈ ગયો. આ ભાગ અંદર લઈ લેવાનો. આ રીતે અંદર લઈ લે પછી આપણે અહીંયા ફેવિકોલ ચોપવાનો. અહીંયા હવે ફેવિકોલ ચોપડીશું. આ ભાગ ફિટ થઈ જશે. હવે આ ભાગ છે ને આના જેવો થશે. જો આવો ભાગ થઈ જશે. જો આવો ભાગ થઈ જશે. એમાં પણ કેટલા 5 ભાગ કરવાના છે. આવા 5 ટુકડા કરવાના છે. હવે કેટલા 5 ટુકડા કરવાના છે અને 5 ટુકડા આપણે આ રીતે અને એકબીજા ઉપર ફિટ કરવાના છે. આ રીતે ફેવિકોલથી જો 1 2 3 4 ને 5 ટુકડા છે. હવે આ 5 ટુકડા છે ને ભેગા કરેલા છે. ભેગા કર્યા પછી હવે આ ભાગ આવા ચોડી દેવાનો, અહીંથી ફિટ કરી દેવાનો. અહીંથી ફેવિકોલ મૂકી દઈશું અને ભાગ એને આખો ફરતો રાઉન્ડ ફિટ કરી દઈશું. આ રીતે આમ પકડી રાખવાનું. પકડ્યા પછી આપણે ભાગ આ ભાગ જે છે ને આ ભાગ ખુલ્લા કરવાના. આ રીતે ખુલ્લા કરવાના છે. કરવાના ભાગ છે ફીટ ખુલ્લા કરવાના છે એટલે પાંદડું ખુલ્લું થાય એમ. એટલે આ ભાગ ખુલ્લો કરવાનો છે. જો ધીમે ધીમે શાંતિથી આપણે ભાગ ખુલ્લા કરશું. આ રીતે હવે એક ભાગ રહી ગયું છે. આના લઈ લઈએ.
રીતે જો ખુલ્લો ભાગ થઈ જશે. આ તો પાંદડીથી ખુલ્લો ભાગ થઈ દીધો હતી. આપણે જો આ ફૂલ બનાવી દીધું. તો આપણે ફૂલ બનાવી શકીએ આ રીતે. સરસ મજાનું ફૂલ થઈ જાય. અને આ લાલ ભાગ મૂકે છે ને અંદર, એનાથી કલર સારો દેખાય. તમે ના મૂકો ને તો એ વાંધો નહીં, પણ એ ભાગ સરસ દેખાય. એટલા માટે આવા ઉપર ફૂલ બનાવી શકીએ. તમે જુઓ.